દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ મુખ્ય સમાચાર. વડોદરા મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના 72મા પદવીદાન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, MS યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગી દેવી ગાયકવાડ હાજર રહ્યા. સરદાર માર્કેટ બિલ્ડિંગ જર્જરિત થઈ જતા હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેને તોડી પાડવામાં આવશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય રાષ્ટ્રીય પ્રચારક ઇન્દ્રેશ કુમારજી આજે વડોદરાના મહેમાન બન્યા. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સરદાર માર્કેટ બિલ્ડિંગ જર્જરિત થઈ જતા હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેને તોડી પાડવામાં આવશે. સરદાર માર્કેટ બિલ્ડિંગ જર્જરિત થઈ જતા હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેને તોડી પાડવામાં આવશે. વડોદરા શહેરના નવાપુરા કેવડાબાગ ખાતે આવેલ સરદાર માર્કેટ બિલ્ડિંગ વર્ષો જૂની અને જર્જરિત થઈ જતા તેને તોડી પાડવાનો મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લીધો છે અને APMCને પણ ક્લોઝર નોટિસ ફટકારી છે. ત્યાં કાર્યરત કોર્પોરેશનની જન્મ મરણ શાખાની સાથે સાથે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી દુકાનો અને ઓફિસોને પણ બંધ કરવા માટેની સૂચના આપી દીધી છે. નોંધનીય છે કે કોર્પોરેશનના માર્કેટ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા શનિવારે APMC અને નોટિસ ફટકારી હતી અને આગામી સમયમાં સરદાર માર્કેટ બિલ્ડિંગ ખાતેના પહેલા માટે કાર્યરત કોર્પોરેશનની જન્મ મરણ અને લગ્ન રજિસ્ટ્રેશન ઓફિસ ત્યાંથી ખાલી કરાવાશે. અગાઉ બદામડી બાગ ખાતે જન્મ મરણ અને લગ્ન રજિસ્ટ્રેશનની ઓફિસ કાર્યરત હતી. તેને CCC સેન્ટર બનાવવા માટે તોડી પાડતા જન્મ મરણ અને લગ્ન નોંધણીની કચેરી સરદાર માર્કેટ બિલ્ડિંગ ખાતે શિફ્ટ કરાઈ હતી, જે હવે ત્યાંથી પણ તેને ખાલી કરાવાશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. પાલિકા દ્વારા આપણને અહીંયા જર્જરિતની નોટિસ આપવામાં આવી છે. આપણી શું માંગ છે અને વેપારીઓ તરફથી શું રજૂઆત કરવામાં આવશે? પાલિકા દ્વારા જે આપવામાં આવી છે એ શનિવારે સાંજે 8 વાગે નોટિસો ચોંટાડી ગયા છે. કોઈ બી અધિકારી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો રૂબરૂ આવીને કોઈની જોડે વાતચીત કરીને કે કોઈને ભેગા કરીને મિટિંગ કરીને કોઈ જાતનું એમને નોટિસ આપેલી નથી. લોકોની જાણ બહાર આજે સવારે મોર્નિંગમાં ખબર પડી કે ભાઈ આ રીતે પાલિકાએ નોટિસ આપેલી છે. આનો જે NDT ટેસ્ટ કે જે બી કર્યો છે જર્જરિતનો, તો એ એમને રીતે કરેલો છે. કોઈ બી ટેનન્ટને કે કોઈને બી જાણ કરેલી નથી. ટેસ્ટનો રિપોર્ટ આપ્યો નથી કે ભાઈ આ રીતે છે તો તમારું મકાન આ રીતે ખાલી થશે કે આ જગ્યા ખાલી થશે, એવો કોઈ જાતનો એમનો રિપોર્ટ અમને કોઈ જાતનો આપેલો નથી. અને બધા જ વેપારીઓ હોવાથી અને વર્ષોથી 20-25 વર્ષથી લોકો જો ધંધા રોજગાર કરતા હોય, 5 દિવસમાં કઈ રીતે સમેટી શકે અને એ એક બહુ મોટો વિકટ પ્રશ્ન છે. તો આપના માધ્યમ દ્વારા અમારે કહેવાનું એવું થાય છે કે આના માટે એક ચોક્કસ મુદત આપવી પડે 6-8 મહિનાની, અને એના પછી માણસને આ દરેક જણાની પોતાની ઓનરશીપ છે. એટલે કે પાઘડી સિસ્ટમથી લોકો ભાડું આપે છે. 30 વર્ષથી લોકો પાઘડી સિસ્ટમથી છે. એ ઓનરશીપ કહેવાય. તો આનું મકાન તોડ્યા પછી, આ જગ્યા તોડ્યા પછી એને ડેવલપમેન્ટ કેવી રીતે કરશે અને આ ટેનન્ટને કેવી રીતે વિગતે એમને લાભ મળશે ફરીથી એમની જગ્યાનો, એની બી વિગત મળવી જોઈએ. સંપૂર્ણ વિગત મળવી જોઈએ. એવું કોઈ જાતનું એમણે આપેલું નથી. તો જર્જરિત છે, પણ એ એટલી જર્જરિત નથી કે 5 દિવસમાં ખાલી કરવી પડે. અમારી રણનીતિ એવી છે કે આના માટે અમે લડત આપીશું, ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું અને આની મુદત લઈશું. મકાન જર્જરિત તોડવું હશે તો તોડી શકશે, પણ એક પ્રકારની મુદત આપ્યા વગર આવી રીતે ના થઈ શકે. લોકો ઘરબાર વગરના થઈ જશે, દુકાન વગરના થઈ જશે, એમના ધંધા રોજગાર ખરાબ થઈ જશે. એનું કોણ આપશે નુકસાન? અરે ભારતીય જનતા પાર્ટીને સરકાર હોય અને આ રીતે અન્યાય થાય તો એ સહન થવાનું શક્ય નથી. મારું નામ સંજય બોકરી. વડોદરા મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયનો 72મો પદવીદાન સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, MS યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગી દેવી ગાયકવાડ, VC ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ, રજિસ્ટ્રાર ડોક્ટર KM ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. સૌથી વધારે વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
યુનિવર્સિટીના 72માં પદવીદાન સમારોહમાં હાજર રહેલ ગોલ્ડ મેડલિસ્ટ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યું. ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી. પદવીદાન સમારોહમાં 221 વિદ્યાર્થીઓને 345 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા, જેમાં વિવિધ ફેકલ્ટીના 76 જેટલા વિદ્યાર્થીઓએ એક કરતાં વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓ મેડલ મેળવવામાં અગ્રેસર રહી હતી. 132 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓ અને 231 ગોલ્ડ મેડલ વિદ્યાર્થીનીઓએ મેળવ્યા છે. 72માં પદવીદાન સમારોહમાં કુલ 13,599 વિદ્યાર્થીઓને ડિગ્રી પ્રદાન કરવામાં આવી, જેમાં PhDના 70, માસ્ટર ડિગ્રીના 2,931, બેચલર ડિગ્રીના 10,007 અને પોસ્ટ ગ્રેજ્યુએટના 591 વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આપનો પરિચય અને કેટલા મેડલ મારું નામ પાયલ સ્નેહલ જોશી છે અને મને 6 ગોલ્ડ મેડલ મળ્યા છે. સંસ્કૃત, પાલી એન્ડ પ્રાકૃત ડિપાર્ટમેન્ટમાંથી મેં માસ્ટર્સ કર્યું છે, આર્ટ્સ ફેકલ્ટીમાંથી. મેડમ, આજકાલ જે મહિલાઓ આજે ફરી વખત મેદાન માર્યું છે, આપ વિદ્યાર્થીની કરતા એક માત્ર વધારે છો, કોને આભારી માનો છો? જ્યારે પરિવારનો માહોલ કેવો હતો જ્યારે અભ્યાસ કરતા? જ્યારે અભ્યાસ કરતી હતી ત્યારે ઓબ્વિયસલી દરેક પરિવારના દરેક મેમ્બરને થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું, થોડું સેક્રિફાઈસ કરવું પડ્યું. હું બધાને એટલો ન્યાય આપી નહોતી શકતી, પણ બધા સમજતા હતા અને બધા જ મને ખૂબ સપોર્ટ કરતા હતા. મારો તો દરેક લેડીને એવો અનુરોધ છે કે એક વખત તમે જો આપણે ઘરમાં હોઈએ ને ત્યારે એવું લાગે કે હું નીકળી જઈશ ને તો ઘરમાં આગળ કશું નહીં થાય, પણ એક વખત તમે ઘરથી બહાર નીકળીને જુઓ, તમારા ઘરના દરેક તમને સપોર્ટ કરવા માટે હાજર જ હશે. મારી 2 દીકરીઓએ મને બહુ જ એક ટાઈમ મારો પણ એવો આવ્યો હતો કે મેં વિચાર્યું હતું કે આ રિસ્પોન્સિબિલિટી મારાથી નથી લેવાતી, ત્યારે મારી દીકરીઓએ મને બહુ સપોર્ટ કર્યો. એનું હું મારી 2 ડોટર્સને હું સ્પેશિયલ થેન્ક્સ કહીશ અને સ્પેશિયલ થેન્ક્સ મારા હસબન્ડને, મારા મમ્મી પપ્પા જેમણે મારામાં આ બધા બીજ રોપ્યા અને મારા સાસુ સસરા. ખાસ કરીને સંસ્કૃત વિષય ઉપર તમે કહ્યું છે, સંસ્કૃત ભારતીય સંસ્કૃતિમાં આવે છે, અત્યારે કઈ રીતનું કલ્ચર જોવા મળી રહ્યું છે? મારું તો એવું જ કેવું છે કે મેડમ, આજે તમને ગોલ્ડ મેડલ સંસ્કૃતને લઈને મારું કેવું એવું છે કે આપણે હવે ક્યાંક ને ક્યાંક આપણે આપણા ઇન્ડિયન કલ્ચર, આપણું જે સંસ્કૃતિ છે એનાથી આપણે થોડા દૂર થતા જઈએ છીએ અને વેસ્ટર્ન કલ્ચર આપણે છે. પણ જો આવા એમાં જે વિષયો ભણ્યા, શાસ્ત્ર ભણ્યા, સુંદરકાંડ છે, ઉત્તરરામચરિત છે, આ બધા સબ્જેક્ટ જો આપણે ભણીએ તો આજકાલ આપણા સમાજમાં જે ડિપ્રેશન છે છોકરાઓમાં કે બધાની જે ખરાબ મનોવૃત્તિ છે એના બહાર આવી શકીએ. એટલે મારો દરેક એવી લેડીને અનુરોધ છે કે તમે પ્લીઝ આવા કોઈ કોર્સીસ કરો જે આપણા કલ્ચર જોડે રિલેટેડ હોય, એ તમે જોઈન કરો. અને એ બહુ સારું પ્રિવિલેજ છે કે આપણે કોઈ પણ બીકોમ, મારું બેકગ્રાઉન્ડ પોતાનું બીકોમનું છે પણ હું અત્યારે MM કરી રહી છું, MMA આર્ટ્સમાં કર્યું. તો એ આપણી પાસે અત્યારે ફેસિલિટી MS યુનિવર્સિટી આપણે પ્રોવાઈડ કરી છે, તો આપણે એનો થોડોક લાભ ઉઠાવીને આવા કોર્સીસનું દરેક માતાએ, ખાસ કરીને હું અનુરોધ કરીશ, માતાએ આ બધા સબ્જેક્ટનું એક વખત અધ્યયન કરવું જોઈએ. અને દરેક લેડીઝને ટાઈમ મળે છે અને ઘરમાંથી સપોર્ટ મળે જ છે, ખાલી આપણે આપણા મનમાંથી એવું કાઢી નાખવાનું છે કે મને ટાઈમ નથી મળતો. બરોડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં શાસ્ત્રીની સ્ટુડન્ટ છું અને મને 2 મેડલ મળ્યા છે શાસ્ત્રીમાં. કેટલી ખુશી થઈ રહી છે? બહુ ખુશી થઈ રહી છે કેમ કે મારી ડોટર બી અહીંયા સ્ટુડન્ટ હતી. આઈ હેવ 2 ડોટર્સ, 23 and 17, અને આ એજમાં ફરીથી ભણવાનું ચાલુ કરવાનું એટલે થોડું અઘરું કામ હોય. તો મારા પેરેન્ટ્સ, ફેમિલી અને બધા જ ના ભાગી છે અને મારા નો ડાઉટ મારા ટીચર્સ અને ગુરુજી બધા. એટલે બહુ જ ખુશી થાય છે મને કે અમારા નરેન્દ્ર મોદી સાહેબ જે વિમેન એમ્પાવરમેન્ટનું નારો આપ્યો છે એ અમારે ત્યાં સાર્થક થાય છે. અને આ એજમાં બી અમે લોકો ભણી કરીને ગોલ્ડ મેડલ લેવા લાયક થયા છે. એટલે સંસ્કૃત મહાવિદ્યાલયનો બધાનો ખૂબ ખૂબ આભાર. આપનો પરિચય? હેમાલી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય પ્રચારક શ્રી ઇન્દ્રેશ કુમારજી આજે વડોદરાના મહેમાન બન્યા.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય રાષ્ટ્રીય પ્રચારક ઇન્દ્રેશ કુમારજી આજે વડોદરાના મહેમાન બન્યા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લઘુમતી મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ઝહીર કુરેશીના ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા આજે ઇન્દ્રેશ કુમારજી વડોદરા આવ્યા હતા. જ્યાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેઓએ રામ મંદિર નિર્માણ પર મુસ્લિમ સમાજની પ્રતિક્રિયા તેમજ જ્ઞાનવ્યાપીના દ્વારપૂજન માટે ખુલ્યા. કાશી અને મથુરા સહિત અનેક મુદ્દાઓ પર તેઓએ પ્રકાશ પાડ્યો. આ સાથે લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમુદાયનું સમર્થન કેટલું મળી રહેશે તેને લઈને પણ તેઓએ પ્રતિક્રિયા આપી. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. बम से, बारूद से, गोलियों से, पत्थरों से खेलने लगे थे. उन्होंने भी तिरंगे को सलाम किया, तिरंगे को जय हिंद के साथ उन्होंने फहराया. इसी प्रकार से यही एक रास्ता है कि या तो आपसी संवाद से निर्णय किया जाए या फिर न्यायपालिका है मिली हुई, न्यायपालिका में गए. पिछले 31 वर्षों के अंदर के इस विवाद में लगातार दोनों पक्ष न्यायपालिका में थे. दोनों ये चाहते थे, चाहे वो इंतजामिया कमेटी थी, मुस्लिम पक्ष था, चाहे हिंदू पक्ष था, ये चाहती थी जो भी फैसला होना है वो न्याय की परिधि में, सच की परिधि में और सही की परिधि में हो. न्यायपालिका ने निर्णय दिया, इसलिए कुछ लोग तो भी थोड़ा बहुत भड़काने की कोशिश कर रहे हैं, परंतु पूरे देश के अंदर इसको लेकर न धरने हैं, न प्रदर्शन है, न हड़ताल है, न गाली गलौज है. गली गली, मोहल्ले मोहल्ले, घर घर, मंडी मंडी के अंदर, बाज़ार में जैसे पहले व्यापार चल रहे थे, काम धंधे चल रहे थे, नौकरियां चल रही थी, सभी धर्मों के लोग साथ थे. आज भी उसी प्रकार से चल रहा है. इसका अर्थ है क्योंकि न्यायपालिका पर भरोसा करना और न्यायपालिका ने जो सत्य और सही था, सब पक्षों ने अपना पूरी ताकत से समय ले लेकर बार बार पक्ष रखे. सत्य और सही उसमें से प्रतिष्ठित हुआ. इसलिए यह फैसला भी बिना दंगे के होगा, बिना नफरत के होगा. देश में शांति रहेगी, भाईचारा रहेगा और सद्भाव रहेगा. काशी मथुरा का क्या होगा? जो होगा कोर्ट फैसला करेगा. अच्छा, लोकसभा का चुनाव निकट है और मुस्लिम समर्थन को आप किस तरह से देखते हैं लोकसभा के चुनाव में? मैं ये कह सकता हूँ, देश में कभी राजीव गांधी की सरकार थी, वो स्वयं कहते थे कि 100 रुपया भेजते हैं, 85 करप्शन में चला जाता है, 15 जनता तक पहुँचता है. आज लोग कहते हैं नरेंद्र मोदी की NDA BJP सरकार है, 100 भेजते हैं, 100 का 100 मिलता है. एक भी शिकायत ऐसी नहीं है जो ना मिलता हो, ना कहीं दर्ज हुई है. इसलिए आयुष्मान उसकी राशि मिलती है, गैस सिलेंडर मिलता है उसकी सब्सिडी के साथ, सस्ते लोन के लिए, मकान के लिए सस्ता लोन मिलता है, शौचालय मिलता है, किसान निधि मिलती है, वृद्धा पेंशन मिलती है, सब मिलती हैं. और इसलिए लोगों को जो डराया और धमकाया और बहकाया गया था कि मोदी की सरकार आएगी, BJP RSS के लोग आएंगे तो तुम जिंदा नहीं रह सकोगे. मुझे लगता है कि आप इसके सबसे बड़े गवाह हैं. आप में से किसी के साथ कोई अत्याचार और जुल्म हुआ तो बता दीजिए, प्रत्यक्ष को प्रमाण नहीं. इसलिए ऐसा प्रश्न कोई खड़ा करता है तो मैं प्रेस को अपील करूंगा पूरी ताकत से ऐसे अन्याय को, असंवैधानिक चीज़ों को, फालतू की बातों को, जिनमें हिंसा, नफरत है, इनको रिजेक्ट करना आना चाहिए, ताकि आप उनको बता सकें कि ये जो भड़काया और भड़काया जा रहा है ये गलत था, गलत है और गलत ही रहेगा. ये अंतिम सवाल है. बोट दुर्घटना जो बड़ोड़ा में आपका हुई- अंतिम है कि सबका अंतिम? नहीं, मेरा. हाँ, बोट दुर्घटना जो है वो उसको आप किस तरह से देखिए? क्योंकि कौन से? वडोदरा के हरनी बोट दुर्घटना है, उसमें जो आश्वासन राशि मिली है क्या वो बच्चों तक पहुंच गई है या कब पहुंचेगी, उसका कोई अल्टीमेटम, कोई ये तारीख तो नक्की आप है? बताइए. हाँ, नहीं मतलब सर, भारत के अंदर जो अभी सबसे बड़ी मस्जिद बनने जा रही है अयोध्या के अंदर, क्या कहोगे? ऐसा है, भारत में ही एकमात्र ऐसी सुविधा है कि आप सभी धर्म के दायरे जी सकते हैं. आप मुस्लिम देशों में चले जाइए, सब धर्मों का सम्मान आपको मुश्किल से मिलेगा. आप ईसाई देशों में चले जाइए,
वहाँ पर भी अनेक को मिलेंगे जिनमें सब धर्मों का सम्मान नहीं मिलेगा। इजराइल में अल अक्सा जगह है जिसको यहूदी, मुस्लिम और ईसाई तीनों पवित्र मानते हैं, पर 1400 साल से अधिक हो गए। हर साल खून खराबा होता है और आज तक नफरतें जिंदा है। पर भारत एक ऐसा किस्मत वाला देश है जहाँ पर सबका सम्मान है और सबको सुविधा भी है। उस मस्जिद की नींव कब रखी जाएगी? इसलिए मस्जिद वालों से प्रश्न करेंगे तो आपका बड़ा भला होगा। सर, चुनाव को लेकर आरएसएस की तैयारी क्या रहेगी आगे? हैं? ये आगे चुनाव को लेकर आरएसएस की तरफ से क्या तैयारी? ऐसा है कि आरएसएस में आने वाले लोग या देश में किसी भी जगह पर आने वाले लोग जो भी मतदाता हैं उन्होंने अधिकतम नहीं 100% मतदान की ओर बढ़ना चाहिए। देश के हित में क्या है इसको जानकर अपना वोट करना चाहिए। ये आरएसएस इस देश के सब और मतदाताओं को अपील करता आ रहा है, करता रहेगा। इसी के साथ साथ वो नौजवान पीढ़ी जो मतदान नहीं भी करने वाली होंगी वो भी इतनी समझदार है कि वह भी मतदान के लिए प्रेरणा मतदाताओं को दे सकते हैं, उन्होंने देनी चाहिए। इसलिए इस देश में मतदान का प्रतिशत बढ़ता जाए, 100% बढ़े, ताकि हर आदमी को ये फील हो कि इस लोकतंत्र में, इस बुनियाद में कि हम सब एक हैं, हमारा डीएनए एक है और इसलिए हम सब हिंदुस्तानी थे, हैं और रहेंगे। हम सब इंडियन थे, हैं और रहेंगे। हम सब भारतीय थे, हैं और रहेंगे। इस रूप में सब जिएं, इसकी मैं इस समय में अपील करता हूँ। 15 જાન્યુઆરી 2024થી નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી કરવામાં આવી રહી છે। 15 જાન્યુઆરી 2024થી નેશનલ રોડ સેફટી મંથની ઉજવણી વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ તથા ડીસીપી શ્રી ટ્રાફિક તથા એસીપીસી ટ્રાફિક સાહેબના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક જાગૃતિ અંગેના તારીખ 3/2/2024ના રોજ સુસેન 4 રસ્તા, નર્સિંગ હોમ 4 રસ્તા, કાળા ઘોડા સર્કલ, વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તથા એસવી ફાઉન્ડેશન વડોદરાના સહયોગથી ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી તેઓનું સન્માન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમનો હેતુ ટ્રાફિકના નિયમોનું પાલન કરી લોકોમાં ટ્રાફિક જાગૃતતા અંગેની સલામતી અંગે સતર્ક રહે અને અકસ્માતોથી બચી શકાય, ટ્રાફિક જાગૃતતા કેળવાય તે હેતુથી ટ્રાફિક જાગૃતિ માટે કાર્યક્રમ કરવામાં આવેલ। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજરોજ તારીખ 3/2/2024ના રોજ વડોદરા શહેર માન્ય પોલીસ કમિશનર શ્રી તથા ડીસીપી ટ્રાફિક સાહેબ અને એસીપી ટ્રાફિક સાહેબના ફરમાન મુજબ નેશનલ સેફટી મંથ તરીકે જાન્યુઆરી 2024થી ટ્રાફિક સેફટી વીક ચાલુ થયેલ છે, જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય એવા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી સન્માન કરવામાં આવેલ છે। અને જે એસવી ફાઉન્ડેશનના સહયોગથી વડોદરા ટ્રાફિક પોલીસ તરફથી સુસન સર્કલ, નર્સિંગ હોમ અને કાલાઘોડા ખાતે વાહન ચાલકોના ટ્રાફિક નિયમન કરતા હોય તેવા વાહન ચાલકોને ગુલાબના ફૂલ આપી અને એમનું સન્માન કરવામાં આવ્યું। આફતાબ જ્વેલર્સનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો। આજરોજ નજરબાગ પેલેસ મોલ, પાણીગેટ, માંડવી રોડ ખાતે આજરોજ શોપ નંબર 115 ગ્રાઉન્ડ ફ્લોર ખાતે આફતાબ જ્વેલર્સનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં સોનાના દાગીના, ચાંદીના દાગીના જેવા અલગ અલગ ડિઝાઇનની જ્વેલરી અહીં મળશે। સારી ડિઝાઇનમાં વડોદરાના ગ્રાહકોને યુનિક ડિઝાઇન આફતાબ જ્વેલર્સમાં જોવા મળશે। ત્યારે આજરોજ ફારૂકભાઈ મેમણ સોનીએ જણાવ્યું કે આવનારા દિવસોમાં સોનાના ભાવ વધવાની શક્યતા છે। એકવાર અમારી શોપ પર આવો, અલગ જ ડિઝાઇન જોવા મળશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। આજે માંડવી ચારદર વિસ્તારમાં નજરબાગ મોલમાં આફતાબ જ્વેલર્સનું શુભારંભ થયું છે। બે વર્ષો જૂના આ લાઇનમાં છીએ અને ખાસ કરીને આજે કસ્ટમર ઇકો ફ્રેન્ડલી જે દાગીનાઓ છે 916
સિલ્વરમાં છે 92.5ના એની લાઇટવેટ જ્વેલરીનું શુભારંભ કરવામાં આવ્યું છે કસ્ટમરને ડિસ્કાઉન્ટ સાથે અને 916 BSI હોલમાર્કવાળી વસ્તુ હાજરમાં મળશે. બધી લેટેસ્ટ ડિઝાઇન લાઇટવેટ ડિઝાઇન બધી મળશે. હા, એટલે આગળની જે સિઝન છે સોનાના ભાવ વધવાના જ છે અને કસ્ટમર જે છે અત્યારે લઈ રહ્યા છે, રાજી ખુશીથી લઈ રહ્યા છે, એટલે ભાવ વધવાના ચાન્સીસ વધારે છે. MS યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ શરૂ થતા પહેલા જ વહેલી સવારથી જ વડોદરા પોલીસ સેનેટ સભ્ય કપિલ જોશીના ઘરે પહોંચી. MS યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ શરૂ થતા પહેલા વહેલી સવારથી વડોદરા પોલીસ કપિલ જોશી સેનેટ સભ્યના ઘરે પહોંચી છે. કપિલ જોશીની ધરપકડ કરવા ઘરની બહાર બેઠી છે. મુખ્યમંત્રી શ્રી દીક્ષાંત સમારોહ આવવા હોવાનું કહીને ઘરે ધરપકડ કરવામાં આવેલી છે. વહેલી સવારથી જ પોલીસના ધામા કપિલ જોશીની ઘરે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આજરોજ વિશ્વવિખ્યાત મહારાજા સયાજી યુનિવર્સિટીના 72મો જે દીક્ષાંત સમારોહ આજે યોજાવા જઈ રહ્યો છે, ત્યારે હું કહેવા માંગુ છું કે જે આ દીક્ષાંત સમારોહના જે મુખ્ય અતિથિ તરીકે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડોક્ટર ડીવાય ચંદ્રચૂડ સાહેબને જે અહીંયા બોલાવવામાં આવ્યા હતા, એ ખરેખર ગર્વની અને સારી વાત કહેવાય. પણ વાત હાલના આપણા જે કુલપતિ છે પ્રોફેસર વિજયકુમાર શ્રીવાસ્તવની જે કુલપતિ તરીકેની જે નિમણૂકો છે એ યુજીસીના ધારાધોરણ મુજબ નથી અને એની નિમણૂક આજની તારીખમાં યુનિવર્સિટીના એક શિક્ષકે હાઈકોર્ટની અંદર એક પિટિશન દાખલ કરેલી છે. એટલે એ બહુ શરમની વાત છે કે આવા વાઇસ ચાન્સલરો આવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના કુલપતિ જે સરકારની જી હજૂરી કરીને બેસી જાય, ત્યારે આવા મુખ્ય અતિથિ તરીકે જ્યારે કોન્વોકેશનમાં આવવાના હોય ત્યારે એ લોકોને સાચી માહિતી આપવી એ મારી ફરજમાં બને છે. ત્યારે 1 ફેબ્રુઆરીએ બપોરે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને મેં મેલ મારફતે જાણ કરેલી કે હાલના કુલપતિ શ્રીની ઉપર કેસ દાખલ થયેલો છે અને એની જે નિમણૂક છે એ યુજીસીના ધારાધોરણ મુજબ નથી થઈ, એ ગેરકાયદેસર થઈ છે. ત્યારબાદ મને લાગે છે કે આજે દીક્ષાંત સમારોહમાં આપણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે મુખ્ય અતિથિ તરીકે આવવાના હતા એ નથી આવ્યા અને કદાચ એને હમણાં અમારા જે મેલ છે એની મેલ એમને જે નોંધ લીધી હશે એનો ખરેખર અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનો કે એને અમારી વાતને એમને કદાચ એના ઓફિસને અમે કરસ્પોન્ડન્સ કરેલું, એમને કદાચ ધ્યાનમાં રાખીને કદાચ એને આ નિર્ણય લીધો હોય. પણ બીજી વાત
કે આજે અમે ચૂંટાયેલા સેનેટ મેમ્બર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આવતા હોય ત્યારે એ દીક્ષાંત સમારોહ પહેલા અમારી ઘરે પોલીસ મૂકીને આ યુનિવર્સિટીના સત્તાધીશો અને આ સરકાર અમને દબાવવા માંગે છે, લોકશાહીનું ખૂન કરવા માંગે છે. એ લોકો ડરે છે એટલે પોલીસને આગળ કરે છે. એટલે હું પૂછવા માંગુ છું સત્તાધીશોને કે તમને શાનો ડર છે? તમે એટલા દૂધના ધોયેલા હોય તો અમારા જે સેનેટ મેમ્બરને ખરેખર તમારે ઇન્વિટેશન આપીને તમારે બોલાવવા જોઈએ, ના કે પોલીસને જાણ કરી ને અમારી ધરપકડ કે અમને ડિટેન અમને નજરકેદ કરો. એ ખરેખર એ ખ્યાલ આવી જાય છે કે આ યુનિવર્સિટી કેટલી ગેરરીતે અને આ સરકાર કેટલી ગેરરીતે આ યુનિવર્સિટીનું તંત્ર ચલાવી રહી છે. ત્યારે આજે સવારથી જ પોલીસ મારા ઘરે આવીને પોલીસ જે સરકાર દ્વારા અને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જે પોલીસનો બંદોબસ્ત સવારથી મૂકીને બપોર સુધી હાલ સુધી જે મને નજરકેદ કરવામાં આવ્યો, મને એનો ગમ નથી. હું ડરવાનો નથી, હું સહવાનો પણ નથી. ને આવનારા દિવસોમાં યુનિવર્સિટીના હિત માટે, ચાહે વિદ્યાર્થીઓ માટે, વાલીઓ માટે કંઈ પણ કરવાનું આવશે ત્યારે હું હંમેશા યુનિવર્સિટીની ગરિમાનું જે હનન થતું હશે એને રોકવા માટે આવા કુલપતિઓની સામે અવાજ ઉઠાવતો રહીશ અને આંદોલન પણ કરતો રહીશ અને વિરોધ પણ કરતો રહીશ. સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન અને શિવજી કી સવારી દ્વારા હરણી લેક દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બાળકોને 1,01,000ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન અને શિવજી કી સવારી દ્વારા હરણી તળાવમાં મૃત્યુ પામેલા બાળકોને 1,01,000ના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. મોટનાથ તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 14 મૃતકોના સ્વજોની વારે શિવ પરિવાર આવ્યો છે. 14 મૃતકો માટે શિવ પરિવાર દ્વારા મૃતક દીઠ ₹1,01,000ની સહાય જાહેર કરાઈ છે. તેમજ આગામી તારીખ 22 મીને અનુલક્ષીને શિવ પરિવાર દ્વારા આયોજિત કરાયેલા તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, ક્રીડાઈના પ્રમુખ મયંકભાઈ પટેલ, બીસીસીઆઈના હિમાંશુભાઈ પટેલે મૃતક બાળકોના પરિવારને ₹1,01,000નો ચેક આપવામાં આવ્યો હતો. મૃતક બાળકોના પરિવારને ચેક આપવામાં આવ્યો હતો. રામપુરા વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલે કહ્યું હતું કે આ ઘટનાના જવાબદાર તમામ આરોપીઓને ચમરબંધીને છોડાવવામાં આવશે નહીં. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. 18 જાન્યુઆરી હરણી ખાતે જે તલાવમાં દુઃખદ બનાવ બનેલો, એમાં 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના મોત થયેલા. 19 તારીખે અમે જે જાહેરાત કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કે શિવ પરિવાર દ્વારા મૃત બાળકોને અને 2 શિક્ષિકાઓને અમે ₹1,00,000 1,01,000ને આપવાનું જે નક્કી કરેલું, આજે આ ચેકો આપવાનું અમે શિવ પરિવાર દ્વારા શરૂ કર્યું છે અને જે દોષિતો હશે એને છોડવામાં નહીં આવે. શિવ પરિવાર અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન ટ્રસ્ટ, શિવ પરિવારના વડીલ શ્રી યોગેશભાઈ, શ્રી મયંકભાઈ અને સાથે ટીમના તમામ સદસ્યો આજે આ તમામ 14 જે ડૂબી ગયેલા લોકો છે એમના પરિવારને સાંત્વના પાઠવવા આવ્યા છીએ અને સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન 1,01,001નો એમને સહાયનો ચેક અર્પણ કરવા આવ્યા છીએ. આજે જે રીતે આજે બહુ ગંભીર જે ઘટના બની છે, દુઃખદ ઘટના, એક સાથે 14 લોકોના મૃત્યુ થયા છે. આશાસ્પદ બાળકો અને ટીચરો સાથે થઈને 14 લોકોના જે મૃત્યુ થયા છે, ઘણી આઘાતજનક ઘટના છે. અને શિવ પરિવાર હંમેશા વડોદરાની જ્યારે કોઈ પણ કપરી પરિસ્થિતિ હોય કે કોઈ મહામારી હોય, શિવ પરિવાર કાયમ જ વડોદરાવાસીઓ માટે એક સંવેદના સાથે રહેલું છે. અમે અમારી ફરજના ભાગરૂપે આ 14 જે મૃતકો છે એના પરિવારને શિવ પરિવાર દ્વારા સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન તરફથી 1,01,000ની જે સહાય જાહેર કરેલી હતી, એ સહાય રાશિ આજરોજ બધાના અકાઉન્ટ અને તમામ વસ્તુના વેરિફિકેશન પછી કલેક્ટર ઓફિસમાંથી ટોટલ વિગતો મેળવી
અને આજરોજ આ ચેકો બધાને સહાયના રાશિના ચેકો આજે આપવાનું માટે થઈને નીકળ્યા. વાઘોડિયામાં નવનિર્મિત BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. વાઘોડિયા નવનિર્મિત BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના જ્ઞાનવત્સલ સ્વામી સાથે સંતો મહંતો પ્રતિષ્ઠા મહોત્સવની અંદર હાજર રહ્યા. વાઘોડિયાની ધરતી પર સંતોના દિવ્ય ચરણ પડતા વાઘોડિયાની ધરતી પાવન થઈ ગઈ હતી. BAPS સ્વામિનારાયણની અંદર રાધાકૃષ્ણ, રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી, ગણપતિ દાદાની મૂર્તિ મંદિરની અંદર સુશોભિત કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર સાથે 3 પ્રતિષ્ઠા કર્યા બાદ મહાન અન્નકોટ પ્રસાદીમાં ધરાવવામાં આવ્યો હતો. આરતી બાદ હરિભક્તો માટે મંદિરના દ્વાર દર્શનાર્થે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. મૂર્તિ પ્રતિષ્ઠાની અંદર હરિભક્તોએ તન મન ધનથી સેવા આપી. રિપોર્ટર હરેશ મિસ્ત્રી, YNN ન્યૂઝ, વાઘોડિયા. આજે અહીંયા વાઘોડિયામાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રસંગ ભવ્યતાથી ઉજવાયો. છેલ્લા 2 દિવસથી ખૂબ આધ્યાત્મિક ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે. ગઈકાલે વિશ્વ શાંતિ મહાયજ્ઞ થયો, જેમાં સજોડે બધા ગ્રહસ્થ સાથે બેસીને આ યજ્ઞમાં આહુતિ આપી છે. એવી રીતે પોતાના જીવનમાં પવિત્રતા અને ધન્યતા અનુભવી છે. પછી સાંજે જે મૂર્તિઓ અહીંયા આજે પ્રતિષ્ઠા થઈ એ સમગ્ર વાઘોડિયા શહેરમાં નગર દર્શન માટે, નગર ઉપર દ્રષ્ટિ કરવા માટે નગર યાત્રામાં પધારેલા. એટલે શોભાયાત્રાનો પણ ખૂબ બધાને લાભ મળ્યો અને તમામ શહેરવાસીઓએ બધાએ આ નગર યાત્રાને ખૂબ વધાવી. આજે અહીંયા આ મુખ્ય ઉત્સવ થયો કે ભગવાન સાક્ષાત બિરાજમાન થયા. આપણે જોઈએ છીએ કે અક્ષર પુરુષોત્તમ મહારાજ, રાધા કૃષ્ણ ભગવાન, સીતારામ ભગવાન અહીંયા બિરાજમાન થયા છે. ખૂબ ભવ્ય સુંદર મંદિર થયું છે. આપણા સત્શાસ્ત્રોમાં એવી વાત છે કે જે શહેરમાં કે ગામમાં મંદિર થાય એ શહેર અને ગામની આયુષ્ય 10,000 વર્ષ વધી જાય. તો આવું વાઘોડિયાની આ ભૂમિ પવિત્ર કહેવાય. વાઘોડિયા વાસીઓ, તમામ જે નગરજનો છે એ બધા પણ ખૂબ પુણ્યશાળી આત્માઓ હોય તો જ એમને પોતાના નગરમાં આવું એક ભવ્ય મંદિર મળે. તો આવી રીતે અહીંયા આ સુંદર મૂર્તિ પ્રતિષ્ઠા થઈ અને એમાં પણ બધા યજમાનોએ ખૂબ લાભ લીધો છે અને લાભ લઈને અને બધાએ પોતાની જાતને પવિત્રતા અને ધન્યતા અનુભવી છે. સાક્ષાત બેઠા એટલે દરેકને કૃપા દ્રષ્ટિથી એમના જીવનમાં સુખ શાંતિ રહેશે એવું પ્રમુખ સ્વામી મહારાજ કાયમ કહેતા. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજે 1300થી પણ વધારે મંદિરોની પ્રતિષ્ઠા કરી છે. એટલે કાયમ કહેતા કે ભગવાન બેઠા એટલે ગામમાં સુખ શાંતિ આનંદ વધે. અને સાથે સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એમના આશીર્વાદ પણ ખૂબ છે. કદાચ તમારા માધ્યમથી બધાને એક સારી વાત એ જણાવવાની કે પ્રમુખ સ્વામી મહારાજે 22 વખત વાઘોડિયાને યાદ કરેલું કે આપણે ત્યાં મંદિર કરવું છે. એટલે એમનો સંકલ્પ હતો. આવા મહાપુરુષો સંકલ્પો એટલે અવશ્ય સિદ્ધ થાય. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ અહીંયા ખૂબ આશીર્વાદ આપી અને આ મંદિરનું અહીંયા નિર્માણ થયું છે. મંદિરથી આપણે જાણીએ છીએ કે આર્થિક લાભ પણ સમાજને ખૂબ થાય છે. જેમ હમણાં તમે લોકો તો મીડિયા કર્મીઓ છો, તમને તો સારી રીતે આ વાતની માહિતી હોય કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, SBI, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની નેશનલાઇઝ બેંક છે, એમને રિપોર્ટ જાહેર કર્યો કે અયોધ્યામાં શ્રી રામ મંદિર થયું તો 2027 સુધીમાં યુપી, ઉત્તર પ્રદેશની ઇકોનોમી $500 બિલિયન થશે. એની પાછળનું મુખ્ય કારણ રહેશે રિલિજિયસ ટુરિઝમ. એટલે કે અયોધ્યા, વારાણસી, એટલે કાશી, બાકે બિહારી બધે દર્શન કરવા બધા જશે એટલે ઇકોનોમી પણ વધે છે. એટલે રીતે દરેક રીતે સમાજને લાભ છે, નવી પેઢીને સંસ્કાર પ્રાપ્ત થાય છે. તો આપ સૌના માધ્યમથી આપ સૌની પણ બહુ મોટી સેવા છે. કારણ કે આવો એક સુંદર પ્રસંગ તમે હજારોને લાખો સુધી પહોંચાડો છો. એટલે તમારી પણ ખૂબ મોટી સેવા છે આ મંદિરની, ધર્મની, સનાતન ધર્મની. એટલે આપ સૌ મીડિયા કર્મીઓનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ આપના માધ્યમથી. અને આપના જીવનમાં પણ સુખ શાંતિ રહે એવી પ્રાર્થના છે. જય શ્રી પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે
ખાતે પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.કે. ચૌધરી સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા સર્વ શાંતિ કલ્યાણ માટે યજ્ઞ યોજાયો હતો. પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે નવા આવેલા પીઆઈ એમ.કે. ચૌધરી સાહેબ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે શાસ્ત્રી હરેશભાઈની ઉપસ્થિતિની અંદર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રાધનપુર નગરજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકોના સુખાકારી સર્વ કલ્યાણ માટે પોલીસ સ્ટેશન ખાતે યજ્ઞ યોજાયો હતો. મોટી સંખ્યાની અંદર હરેશભાઈ શાસ્ત્રી અને અન્ય પંડિતો અને પોલીસ સ્ટાફની હાજરીમાં રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ, પીએસઆઈ શ્રીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, ગ્રામ રક્ષક દળ જવાનો, ટીઆરબી જવાનો અને અન્ય પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને યજ્ઞની અંદર ભાગ લીધો હતો. સર્વ કલ્યાણની ભાવના માટે યોજાયેલા યજ્ઞની અંદર રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે મંત્રોચ્ચાર સાથે હવનનું આયોજન કરવામાં આવ્યું. રિપોર્ટર વસંત કડિયા, YNN ન્યૂઝ, પાટણ. YNN ન્યૂઝની પૂરી ટીમને આજે રજા આપશો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોતા રહો YNN ન્યૂઝ.